1944 23મી ઓગસ્ટ 23મી મારી બર્થડે સોમવાર બરાબર મેલુલ અને તાલુકો ગોધરા બાળપણ મારું મેલુલમાં અને અમે ભણતા ત્યારે ધૂળી નિશાળ થઈ શકીએ ગામડાની એવી ધૂળી નિશાળમાં હું 1 થી 7 ધોરણ ભણ્યો 1 થી 7 ધોરણ ધૂળી નિશાળમાં અને પછી અમારે જ્યારે 8મામાં આવવાનું થયું ત્યારે 8માનું ધોરણ ત્યાં શરૂ થયું હાઈસ્કૂલ શરૂ થઈ હા એ અમારી ફર્સ્ટ ગ્રેડ હતી અને 8મું અને 9મું બંને ત્યાં કર્યું કારણ કે 9 ધોરણ સુધી સ્કૂલ શરૂ થઈ અને પછી 10 અને 11 એ બંને વસ્તુઓ ગ્રેજ્યુએશનમાં થાય એટલે મેલુલથી 8 કિલોમીટર દૂર શરૂઆતમાં હું રોજ 8 દૂર ભાઈ બી તમે એના ચાલી જતો હતો અને પછી થોડી સગવડ થઈ એટલે વર્ષમાં સાયકલ લાવો જૂની 170 રૂપિયામાં જેવું અને રિપેરિંગ કરવા થાય તો પૈસા મળે ને એટલે હું સાયકલ રિપેરિંગ સ્ટવ રિપેરિંગ અને બધી રિપેરિંગનું કામ શીખતો કારણ કે જાતે જ ઘરમાં સ્ટવ આવ્યો અને પછી લઈ જવાનું અમારે ત્યાં ઘરે સ્ટવ લાવે બત્તી લાવે એટલે અમને એમાં સુધી ત્યારે જ આખું ઘરે એટલે 10 અને 11 એટલે કે જૂનું મેટ્રિક એ બંનેને વેજલપુર સ્કૂલમાં ગયો કે હાઈસ્કૂલમાં એટલે હું ત્યાંથી રોજ 8 થી 16 કિલોમીટર ગયો અને આવું એ વચ્ચે બે નદી હોય તરતા આવડે નહીં એટલે અત્યારના જે સંસદ છે પ્રભાતસિંહ ચૌહાણ એ મારા એકદમ નજીકના મિત્ર અમે બંને એક જ બેન્ચ ઉપર ભણ્યા અને એક તો એ જ મારી સાયકલ ઉંચકેલી નદીમાં પલળે ના એવો એનો ખ્યાલ કે ટાયર વલડું ના દીધું એટલે 2 ખભા ઉપર 2 સાયકલ એ ઉંચકી ગઈ અને હું ત્યારે હું દોડો એટલે નદીમાંથી પાણી મને લઈ જાય તો એ પાછી મને પકડી રાખે અને પછી મારી સાયકલ એના ખભા ઉપર 2 ખભા ઉપર 2 સાયકલ મૂકી એની મારી બંને એને મારા માટે બહુ મને એના માટે માન્યું એ રીતે અમે 2-3 મિત્રો જતા હતા એ તો હતા જ અમારી જોડે બીજા 2-3 મિત્રો કાચો રસ્તો બસનો પણ વ્યવહાર નહીં કર્યો પાછી કાર્યવાહી કઈ રીતે હું 9મા ધોરણમાં હતો ત્યારે અને એના પૂર્વે 7મા ધોરણમાં ત્યારે કવિતા લખી તમારા વિષય બધા સારા પહેલો નંબર જ આપ્યો બાલ મંદિરથી શરૂઆતથી હતો ગુજરાતી પહેલો નંબર આવતો સારું ગણિત વિજ્ઞાન ભાષા બધું સારું અને શિક્ષકો મને એટલા બધા સારા મળ્યા છે મારી જિંદગીમાં કે પહેલા ધોરણથી શિક્ષકો સારા મળ્યા પહેલા ધોરણથી એટલે 7 ધોરણ સુધી મને ઉત્તમ શિક્ષકો મળ્યા પણ પછી 8 અને 9 મારા ગામમાં શરૂ થઈ ત્યારે એવું ફેલ થયેલો કે 2-2 શિક્ષક બદલાય ત્યારે શાળા અને શિક્ષક વિશેનો વિભાગો લોકોને મને બહુ ક્લિયર નહીં કે કોઈ છોકરો આવે ને પકડી લાવે બીએસસી થવા મહિના 2 મહિના ભણાવે ને પાછી જતો રહે છતાં એ બધા શિક્ષકોનો નાતો સંબંધ બહુ સારો ત્યાં પેલો સ્કોલર હતો અને અંતરમુખી બહુ માથાકૂટ નહીં અને એક ઓટલી હતી અમારા ઘરનું કાચું મકાન એ એટલી ઉપર જ બેસવું એટલે આજે એ ઓટલી કેવતરૂપ બની છે કે અહીં બેસો તો તારા માર્ક્સ આવીશ અમે ઘર લઈ દીધું છે 12 ત્યારે પણ એ ઓટલી ઉપર જ બેસીને લગભગ હું વાંચ્યા કરું એટલે 7 ધોરણ સુધી તો મને ઉત્તમ શિક્ષકો મળ્યા જેમના ઘરે મને બોલાવે ત્યારે ટ્યુશન પદ્ધતિ નહીં ગાઈડ પદ્ધતિ બિલકુલ નહીં અને એ લોકો એમના ઘરે બોલાવે એમની અનુકૂળતા બોલાવીને હું જોઉં અને બહારથી કે ચાલુ રાખી મારા ઘરે એમ દાખલા ગણજે દાખલા બીજો શિક્ષક હોય અધિકાર ગણી ગયો એટલે એ જમાનામાં 9મા ધોરણમાં અમારી રિટાયર્ડ વકીલ હતા શિક્ષક તરીકે બહુ મોટી ઉંમરના એ મને જોઈ જાય પાદરમાં રમતા તો મને કહે કે ચાલ હું તને શીખવાડું છું એટલે બધો વર્ડસવર્થની કવિતાઓ ભણા 9મા ધોરણમાં એટલે શિક્ષકો મને બહુ ઉત્તમ મળે અને બધા પ્રેમ કરનારા કોઈ મને માર્યો હશે તો પ્રેમ ને કારક માર્યો નથી આવડતું એટલે નહીં માર્યો હોય એવી રીતે એટલે હા એટલે કંઈક ભૂલ થઈ હોય તો વધારે શિક્ષા મને કરે ના મારે પણ કરે હા
કે તારે તો આવડવું જ જોઈએ, તને ના આવડે એટલે વધારે માગો એવું એ જમાનામાં બધું માળખું હતું. એટલે 9મા ધોરણ સુધી મેલોડમાં અને 11 અને 10 અને 11 વેજલપુરમાં કર્યું ત્યારે પણ મને ઉત્તમ શિક્ષકો એટલે શિક્ષકો મારી પાસે રહે મને 10મા અને 11મા ધોરણમાં કસરત ન કરવી પડે એટલે મારા શિક્ષકે એની કસરત જવા દો. એટલે હિન્દીના શિક્ષકોને હિન્દીના ફોર્મ ભરવાના કોઈને કોઈ તું આ કામ કર, તારા માટે કસરત જરૂરી નથી. એટલે શિક્ષકો ભૂગોળ બનાવનારા પણ શિક્ષક એટલો ભય મેથેમેટિક્સ ને સાયન્સ વાળા કે એને મેલોલ સુધી પાછું જવાનું છે એટલે એ સાંજનો પીરિયડ રાખે તો પ્રવીણ હવે ઘેર જવું છે તો હું છોડી દઉં એટલે મને પૂછીને સાંજનો વર્ગ પણ આટોપી એટલા બધા પ્રેમથી રાખતા હતા. અને એ જ વાત હું કોલેજમાં ગયો તો કોલેજમાં પ્રીવિયસ અમારે બીજા વર્ષે ઇન્ટર આર્ટ કર્યા, ત્રીજા વર્ષે જુનિયર બીએ કર્યું અને ચોથા વર્ષે સિનિયર બીએ કર્યું. એટલે પહેલા 3 વર્ષ જુનિયર બીએ સુધી હું ગોધરા કોલેજમાં એટલે ગોધરા કોલેજમાં પણ મને પ્રોફેસરો એટલા બધા ઉત્તમ મળ્યા કે જેની કલ્પના ના કરી. હું નીકળું મારા કામ છે 8 કિલોમીટર સાયકલ ઉપર આવું, પછી 11 કિલોમીટર વેજલપુર બસમાં જવું, પછી વેજલપુરથી બસમાં ગયા પછી ગોધરા ઉતરું જૂના વખતે એટલે 1.5 કિલોમીટર ચાલીને પછી તે ચાલી લેવાનું એ પાછું કોલેજ ગયું એટલે કરતાં 12:30 કોલેજ પહોંચ્યું અને 3:30 મારા આજના પીરિયડ પૂરા થાય એટલે પાછું 1.5 કિલોમીટર ચાલવાનું, 11 કિલોમીટર બસમાં આવવાનું અને પાછું 8 કિલોમીટર સાયકલ ઉપર આવવાનું અને સાંજે ઘેર અમે આવી ગયું એવું થતું. એટલે હા એટલે લેખન કાઢીને 7મા ધોરણમાં શરૂઆત હતો. ભણતો તો જ્યારે હું લખતો હતો અને 9મા ધોરણમાં તો મેં અંગ્રેજીમાં કર્યું અંગ્રેજીમાં 9મા ધોરણમાં કર્યું એટલે 9મા ધોરણ પછી તો ઘણું લખતો હતો. 10મા ધોરણમાં હું આવ્યો ત્યારે મારા શિક્ષક મને નિબંધમાં ગુજરાતીમાં લખતો 10માંથી 9.5 માર્ક્સ એટલું સારું લખતા અને એ વખતે એમ વિચારનારા કાવ્યો એક સંગ્રહ છપાવ્યો કે બીજું ના તો મારા બધા શરૂઆતના કાવ્યો એમ સંગ્રહ નાખવા અને કોલેજમાં ગયા પછી તો હું 19મા વર્ષે લેખોને હું છાપવા મોકલવા માટે ફરજિયાત મારા પ્રોફેસર કે તારે મોકલવાનું છે. એટલે પ્રોફેસરો પણ મને કોલેજમાં એટલા બધા સારા મળે કે મારી પાસે 11 રૂપિયા ના મળે. મારા એક પ્રોફેસર એમ કહ્યું કે 11 રૂપિયા લે, મારે શું 11 રૂપિયા જોઈએ, 2 ફોટોગ્રાફ મને પડાવવા લાઇબ્રેરીમાં એટલે એમને 11 રૂપિયા આપ્યા અને લાઇબ્રેરીમાં ફોટા પડાવ્યા ત્યારે મને લાઇબ્રેરીમાં પુસ્તકો મળતા એટલે મારા પ્રોફેસરો પણ બહુ અને જુનિયર બીએમાં જ્યારે હું આવ્યો ઇન્ટર આર્ટ પાસ ત્યારે મેં સિનિયરના 6 પેપર કરી નાખ્યા મારી જાતે. જુનિયર બીએના 6 પેપર વચ્ચે સિનિયર બીએના 6 પેપર મારી સાથે કરી નાખ્યા એટલે હું જુનિયર બીએમાં તો ત્યારે 12 પેપર 2 વર્ષ મેં કરી નાખેલા અને એ જુનિયર બીએમાં હું પેપર જે લખું ઇન્ટર આર્ટમાં એ પેપર મોડેલ તરીકે આગલા વર્ષના વિદ્યાર્થીઓને પ્રોફેસરો વર્ગમાં વંચાવ જો આવું પેપર અને એ માણસ કેટલું વાંચે એટલે મારું અંગ્રેજીનું પેપર, સંસ્કૃતનું પેપર, ગુજરાતીનું પેપર એ બધા વર્ગોમાં વંચાય. એટલે મેં આર્ટ્સ લીધી પણ એની પાછળનું કારણ આ જ હતું કે આર્ટ્સમાં જેટલું ભણાય એટલું ખરું કે પૈસા મળે નહીં. સાયન્સમાં તમારે રેગ્યુલર ફીને બધું ભરવું પડે અને આર્ટ્સમાં તો કંઈક છોડી દીધું એક્સટર્નલ કરીએ એટલે એમ કરતાં દર વર્ષે નવા વર્ષે ભણીશું કે કેમ એ શંકા હોય પાછી એટલે બીજા વર્ષે પણ પાછું કામ કરો તો તે વખતે પિતાજીની એવી કોઈ આવક નહીં કે પૈસા મને આપી શકે એટલે હું ગુજરાતી 6-7 ધોરણથી કમાતો. તમને થાય કેવી રીતે કમાવતું હોય તો દિવાળીના ખોખા આવે ને એ ખોખા પાછું હું રસ્તામાંથી હોય તો નવરો પડું ત્યારે જરા લઈ આવું એનું ડુંડુકિયું બનાવું ઘરે ચોંટાડું એ ડુંડુકિયું પેન્સિલ પેન બધું એમાં આવે અને જૂની ચોપડીઓ હોય તો એને બાઇન્ડિંગ કરી આપું છું લઈ બનાવીને એના પણ પૈસા થોડાવું. અને ત્યારે મૌધામાંથી એક સાયન્સની પરીક્ષાનું સેન્ટર ચાલે એ સેન્ટર ખોલ્યું હતું. વડોદરા શિષ્ટ વાચન પરીક્ષાનું એક કેન્દ્ર ચાલતું હતું એ કેન્દ્ર આપણે મેલોલમાં શરૂ કર્યું એટલે કેન્દ્ર શરૂ કરી એટલે વિદ્યાર્થી મને 4 આણા મળે એ જમાનામાં 4 આણા મળે એટલે ઘણી મોટી બાબત એટલે એ પૈસા વર્ષે દાડે 40-50 રૂપિયા થાય એમાંથી મારું ભણતરનો ખર્ચ કાઢો અને પ્રીવિયસ ઇન્ટર આર્ટ્સ ને જુનિયર બીએમાં તો મારા ઘરથી જ રોટલા થઈને જતો હતો. રાત્રે આવું 4 આણા મને નાસ્તાના પિતાજી આપે પણ એ 4 આણા સમજતો હતો બરાબર કે હું હિસાબ ગુજરાતી 4થા ધોરણમાં તો ત્યારથી મારો કાચો પાકો રોજમોડ થાય 4થા ધોરણ બધી વખતે કોઈ આવક જ ના હોય પિતાજી દિવસથી 2 કે 3 રૂપિયા આવક કોઈક વખત નહીં તો 1.5-2 રૂપિયા અને જાવક કેટલી એ પણ જોયું એટલે મને ખબર કે આ દરવાજા